पूर्णमदः पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ईशावास्यमिदं सर्वं यत्किञ्चित् जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम्। सर्वावतारधर्तारं मुक्तिभुक्तिप्रदायकं वन्देऽहं स्वेष्टदेवं तं स्वामिनारायणं प्रभुम्। अक्षराधिपतिं दिव्यं षडेश्वर्यसमन्वितं वन्देऽहं स्वेष्टदेवं तं हरिकृष्णं मनोहरम्। बोलो स्वामीनारायण भगवाननी जय। સરોવરી ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર વરિયાઓમાં વિરાજમાન વાલા વાલા આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પૂજનીય સંતો તથા આપ સર્વે ભક્તોને આજની રવિ સભામાં ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગત રવિ સભામાં આપણે જો કે છેલ્લી 2 રવિ સભાથી વડોદરાના બાપુ શિવરામ ગાર્દીનું આખ્યાન આપણે સાંભળીએ છીએ. એના અમુક પ્રસંગો બાકી છે, એ આ રવિ સભામાં આપણે લેવા છે. ગત રવિ સભામાં આપણે સાંભળ્યું હતું કે બાપુ શિવરામ ગાર્દીને કઈ રીતે સત્સંગ થયો, એ વડતાલ આવ્યા અને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થયો અને પછી ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત બન્યા. ભગવાને એમને એક મૂર્તિ આપેલી, છાપની મૂર્તિ. એ મૂર્તિમાં રહીને ભગવાને એવું કીધેલું કે તમારી કઈ ભૂલ થતી હશે તો હું કહીશ. એ પ્રસંગો આપણે સાંભળ્યા હતા કે દરરોજ ભગવાનની બહુ સરસ રીતે પૂજા કરતા, પણ કઈ રીતે પૂજા કરવી બહુ ખબર નહીં, એટલે સાકરની 2 ગાંગડી ખાલી ધરાવી દે. પણ ઘરે જે બધી વસ્તુ બને એનો થાળ બનાવીને ભગવાનને ધરાવે નહીં. એટલે જે પટની છાપની મૂર્તિ હતી ને, પટ મૂર્તિ, એને એક વખત પ્રત્યક્ષપણે કીધું, એટલા બધા રૂપિયાવાળા છો, 50,000ની વાર્ષિક તમારે આવક છે એ જમાનાની, અને તમે 2 ટાઈમ મિષ્ટાન ને બધું સારું સારું ખાઓ છો અને મને 2 સાકરની ગાંગડી દઈને પૂરું કરો છો. એમ ભગવાન ખીજાણા. પછી બાપુ શિવરામ ગાર્દીએ માફી માગી અને બધી સારામાં સારો થાળ તૈયાર કરીને રોજ ભગવાન માટે થાળ ધરાવવાની બધી વ્યવસ્થા કરી. એ બધા ચરિત્રો આપણે સાંભળ્યા. પછી રોજ ભગવાનનો હાર હાવ સામાન્ય ફૂલનો બનાવતા, આમ હાવ પાતળો અને ઝાંખો ઝાંખો. એકવાર ભગવાન પ્રત્યક્ષપણે એ મૂર્તિમાંથી પ્રગટ થઈને હાર ફેંકી દીધો દૂર. ભગવાન કે હાર પહેરાવો હોય તો હારો પહેરાવો કંઈક સારામાં સારો, તમે ક્યાં ગરીબ છો, એમ ભગવાન ખીજાણા હતા. અને પછી એમણે સ્પેશિયલ એ ભગવાન માટે માળીને કહીને સારામાં સારો હાર બનાવવાની બધી વ્યવસ્થા કરી. આ બધા ચરિત્રો આપણે સાંભળ્યા હતા. હવે આગળના ચરિત્રો આપણે સાંભળીએ. થોડુંક મોડું થઈ ગયું છે. આપણે એક વખત બાપુ શિવરામ ગાર્દી ભગવાનનું ભજન કરતા 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 થોડાક માંદા પડી ગયા. તાવ આવ્યો અને તાવ થોડોક વધી ગયો. ટાઢિયો તાવ આવ્યો. કેવો? ઠંડી લાગે એવો. તે ટાઢિયા તાવને લઈને આખું શરીર ધ્રુજવા માંડ્યું. સમજાણો? બાપુ શિવરામ ગાર્દીને તાવ આવ્યો,
ટાઢિયો તાવ હતો, શરીર ધ્રુજવા માંડ્યું. એના ઘરે તો બહુ સેવકો હતા, બહુ રૂપિયાવાળા હતા. એના સેવકે દુશાલ ઓઢાડ્યો, ઠંડી ન લાગે એટલે. અને પછી સૂતા સૂતા થોડીક પીડા થતી હતી એટલે સ્વામિનારાયણ 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 એમ ભજન કરતા જાય. સ્વામિનારાયણ 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 ટેવ પાડવા જેવી છે. જે ભગવાનના ભગત હોય એને નાતા ખાતા પીતા હાલતા ચાલતા છીક આવે ત્યારે, બગાસું આવે ત્યારે, નાની મોટી તમામ ક્રિયામાં ભગવાનનું નામ લેવાની ટેવ પાડવી જોઈએ. આ રીતે જો સારી ટેવ પાડી હોય ને તો આખા દિવસમાં કેટલું ભજન થઈ જાય. આવી જો ટેવ પાડી હોય, હાલો હાલો બસ, આવી સારી ટેવ પાડી હોય તો આખો દિવસમાં ઘણું બધું ભજન થાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરતા હતા. ટાઢિયો તાવ હતો, શરીર ધ્રુજતું હતું, માથે દુશાલા ઓઢી છે, પણ શરીરમાં પીડા થાય છે. ખૂબ ભગવાનનું ભજન કર્યું અને ભગવાન સ્વામિનારાયણે એમને જે છાપની મૂર્તિ દીધેલી ને, હવે તો 2 વખત એમને પ્રત્યક્ષપણાનો અનુભવ થઈ ગયો કે આ મૂર્તિ નથી, સાક્ષાત ભગવાન છે. એટલે જ્યારે સૂવે ને ત્યારે ભગવાનને પોતાની સમીપમાં જ રાખતા. જાણો, એક વ્યક્તિને કેમ આપણે માનીએ એમ ભગવાનની મૂર્તિ બાજુમાં હતી. ફરી પાછા એ બહુ ભજન કરતા હતા ને એટલે ભગવાનને થયું મારા ભગતને પ્રારબ્ધ કર્મને વશ થઈને તાવ આવ્યો છે, મને સંભારે છે, લ્યો ખબર કાઢી આવું. તો ભગવાન પ્રત્યક્ષપણે મૂર્તિમાંથી પ્રગટ થયા. અને ઊભા થઈને કીધું, હા હા બાપુ શિવરામ ગાર્દી, આ શું છે? તબિયત બગડી ગઈ લાગે છે. કે હા મહારાજ, શું થયું? તાવ ચડ્યો છે પ્રભુ. એમ કહીને શ્રીજી મહારાજે હાથમાં સોટી હતી ને એ તાવને મારી. બાપુભાઈને નહીં હો, કોને? આ બધા રોગ છે ને એ મૂર્તિમાન હોય, આપણા ગ્રંથોમાં લખેલું છે. મૂર્તિમાન હોય, જે એવા યોગ સિદ્ધિ વાળા અને સમાધિનિષ્ઠ હોય ને એને એ રોગ દેખાય. આપણને તો જ્યારે શરીરમાં ખબર પડે ને ત્યારે ખબર પડે કે કોક રોગે પ્રવેશ કર્યો. ભગવાને તાવને સોટી મારી કે તને બીજી કોઈ જગ્યા ન મળી, મારા ભગતનું શરીર જ મળ્યું. એક તાવને હોટી મારી દીધી એટલે તાવ ચીસ પાડીને બારો નીકળ્યો. તો બાપુ શિવરામની ઘરે જે એના સેવકો અને એના સગાવાલા જે નજીકમાં હતા ને એ બધાને ચીસ સંભળાણી એટલે બધા દોડીને ત્યાં ગયા રૂમમાં કે આ ચીસ કોણે પાડી? બાપુ શિવરામ ગાર્દીકી તો મહારાજે તાવને સોટી મારી ને એટલે તાવ ચીસ પાડીને બહાર નીકળી ગયો. તો ક્યાં છે મહારાજ? કે આ રહ્યા સાક્ષાત, તમને નહીં દેખાય, મને દેખાય. પછી ઓલા તાવે કીધું, હે પ્રભુ, હું તો પ્રારબ્ધ કર્મને વશ થઈને જેને જે મારે માંદગી આપવાની હોય એટલે હું તો કામ કરું છું. હવે તમે મને આમના શરીરમાંથી બહાર કાઢ્યો, હવે હું ક્યાં જાઉં? ત્યારે શ્રી હરિ કે આ દુશાલામાં જાઓ. ગોદડું હતું ને કે ગોદડામાં જા. એટલે તરત જ બાપુભાઈના શરીરમાંથી તાવ નીકળીને એ ગોદડામાં એ દુશાલામાં ગયો. એટલે પેલા બાપુભાઈનું શરીર ધ્રુજતું હતું, હવે ગોદડું ધ્રુજવા માંડ્યું. એટલે બધા એના સેવકો અને સગા સ્નેહી જોઈને આ ગોદડામાં કોણે પ્રવેશ કર્યો? તો કઈ ભૂત નથી, મારો તાવ હતો ને ભગવાને ટ્રાન્સફર કર્યો ગોદડામાં. પછી એ ધાબળો ધ્રુજે છે અને ભગવાન અને ભગત સંવાદ કરે છે. શ્રી હરિએ પૂછ્યું બાપુભાઈને કે બાપુ સાહેબ, તમને ધ્યાન ભજનમાં કઈ વિક્ષેપ થાય છે?
જો તમારો વિક્ષેપ એક તાવ હતો, એ તાવ તમે કાઢી નાખો, બીજો કાંઈ વિક્ષેપ થાય છે? એટલે બાપુભાઈ કે મહારાજ આમ તો બધી રીતે સારું છે, પણ હું છે ને પાછલી રાત્રે મને ગોપાલ સ્વામીએ ધ્યાન શીખવાડ્યું છે ને, એટલે હું એકાગ્ર થઈને ધ્યાન કરવા બેસું ને ત્યારે થોડોક વિક્ષેપ થાય છે. મહારાજ કે કોણ વિક્ષેપ કરે? કે મારી હવેલીની પાછળ જે મકાન છે ને, એ મકાનમાં કેટલાક લોકો રાતે બૂમબરાડા પાડે છે, એટલે હું ધ્યાન કરતો હોય એટલે મારું ધ્યાન ભટકી જાય છે, એટલો વિક્ષેપ થાય છે. ભગવાન કહે તો આમાં કઈ તમારે હરખું કરાવવું છે? પ્રભુ થઈ જાય તો સારું ને, તમારું ધ્યાન કરવાનું સુખ આવે. શ્રી હરિ કે ઓ તાવભાઈ, હવે આ ગોદડાને રહેવા દો, તમે ઓલા મકાનમાં જાઓ. મારા ભગતને જે વિક્ષેપ કરે છે ને ધ્યાનમાં, એ મકાનમાં જાઓ. એટલે તાવ શ્રી હરિની આજ્ઞા લઈને એ જે બાપુભાઈની હવેલીની પાછળ મકાન હતો ને, એ મકાનમાં ગયો. એટલે જે ઘરમાં પ્રવેશ કરે એને તાવ ચડે, ટાઈટ વાય, શરીર ગરમ થઈ જાય અને પથારી કરીને હોઈ જાય. આવું ઘણા દિવસ સુધી ચાલ્યું અને કોઈ બૂમ બરાડા પાડી શકે ને એવા રહ્યા નહીં. એટલે ભગતને ધ્યાન કરવાની શાંતિ થઈ ગઈ. પછી ધીરે 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 બધાને એમ થયું કે આ મકાનમાં કંઈક લાગે છે, આ મકાનમાં હવે આપણે નથી જવું. એમ કરતા કરતા બધા એ મકાનમાં આવતા બંધ થઈ ગયા. અને પછી વડોદરામાં એ મકાનનું નામ બુખારિયા મકાન તરીકે પ્રસિદ્ધ હતું એ વખતે. કેમ કે જે એ ઘરમાં પ્રવેશ કરે એને બુખાર આવતો, તાવ આવતો, એટલે એ ઘરનું નામ શું પડી ગયું? બુખારિયું મકાન. પછી તો ધીરે ધીરે એ ગામમાં બધાને ખબર પડી, વડોદરામાં, એટલે એ મકાનમાં કોઈ જાતું નહીં. બધાને એવું કે આમાં કંઈક થઈ ગયું છે, ઓલા બાપુભાઈ કરેલું છે. કોઈ જાતું નહીં. ધીરે ધીરે કરતું મકાન ચોમાસું આવ્યું ને એમાં પડી ગયું અને ઉજળ થઈ ગયું. અને પછી બધાએ પાડીને મેદાન કરી નાખ્યું. એટલે બાપુભાઈને પછી કોઈ વિક્ષેપ રે એવું રહ્યો નહીં. આ રીતે શ્રીજી મહારાજે એના લાડલા બાપુભાઈ શિવરામભાઈ ગારદી, મહારાષ્ટ્રીયન હતા, એને તાવનું દુઃખ મટાડ્યું. એનો તાવ પેલા ગોદડામાં નાખ્યો, પછી ગોદડામાંથી એના પાછળના મકાનમાં નાખ્યો, અને એના ધ્યાનમાં જે વિક્ષેપ કરતા હતા એ બધાને શાંત કરી દીધા. બોલો, આવા ભગવાન છે. આપણને ઘણી વખત એવું થાય કે ભગવાન આવા બધા કામ એના ભગત ના કરે. હો, ભગવાન તો કેવા જ ખબર છે, ભક્ત વત્સલ છે. એના ભગત માટે કાંઈ પણ કરવા તૈયાર થાય. એક વખત શ્રીજી મહારાજ ગઢપુરમાં સભા કરીને બેઠા હતા અને એક હરિભગતને એવો સંકલ્પ થયો કે આજે હું શ્રીજી મહારાજના દર્શન કરવા જાઉં ને તો મારે ડ્યુટી ઉપર રૂપિયો મૂકવો છે. અને એવું જો ભગવાન કરે ને તો ભગવાન ખરા. એટલે શ્રીજી મહારાજ આમ સરસ મજાની સભા કરીને બેઠા હતા, વાતો કરતા હતા, બધા સંતો ભક્તો બેઠા હતા. બોલો, ભગત જેવો સભામાં આવ્યો ને એટલે ભગવાન વ્યાસપીઠ ઉપર આડે પડખે થયા અને ખેસ્યું ઊંચું કર્યું. એટલે મુક્તાનંદ સ્વામી કહે કે મહારાજ, આ તમારી લીલા કઈ સમજાણી નહીં, આ ચાલુ સભામાં તમે શું કર્યું? આ તમારી કઈ લીલા? પછી મહારાજ કે ઓલો ભગત જો ને સંકલ્પ કરીને આવ્યો છે, અમને શાંતિથી કથા કરવા દેતો નથી. મુક્તાનંદ સ્વામી કે કોણ? કે ઓલો રહ્યો, બોલાવો એને. પછી ભગવાને આમ કરીને એ ભગતને નજીક બોલાવ્યો. પછી ભગવાને ફાઇન ઊંચી ખેંચી ઊંચું કર્યું, ફાઇન ખુલ્લી કરી કે હવે ડ્યુટી ઉપર રૂપિયો મૂક. પછી ડ્યુટી ઉપર જેવો રૂપિયો મૂક્યો એટલે ભગત ઠેકડા મારીને નાચવા માંડ્યો કે આ ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. એમ ભગવાન એકવાર એના ભગત ઉપર રાજી થાય ને પછી જાણે ભગતના ગુલામ હોય ને એવું બધું કરે. પણ એ જ્યાં સુધી વશ ન થાય ને ત્યાં સુધી એની નિષ્ઠા, વિશ્વાસ, એનામાં પ્રેમ જાળવી રાખો ને
એમાં ભગતની કસોટી થાય, પણ એ કસોટીમાંથી જો પાર થાય પછી ભગવાન એને અભરે ભરે હો, કોઈ રીતે પછી એને પાછો પડવા ન દે. મુક્તાનંદ સ્વામી એક પદમાં કીધું છો, કોટી બ્રહ્માંડના નાથ કરુણા કરી, શ્રી હરિ મારે મોલ આવ્યા, શરણાગત તણા લાડ પાળો સદા, શરણાગત તણા લાડ પાળો સદા, ભક્ત વત્સલ તમે નાથ કાવ્યા. જો કોટી બ્રહ્માંડના નાથ, આપણી પાસે તો એક નાની મોટી થોડી ઘણી પોસ્ટ હોય ને થોડા ઘણા રૂપિયા હોય ને તોય આપણે સામાન્ય વ્યક્તિઓને તો કઈ ગણતરીમાં જ ન લઈ, ઠેબે ઉડાડ્યો. આ કેવા કોટી બ્રહ્માંડના નાથ, પણ ભગવાન છે ને કરુણામૂર્તિ છે. એટલે કોટી બ્રહ્માંડના નાથ કરુણા કરી, શ્રી હરિ આપણા માટે અહીંયા આવ્યા, અને શરણાગત તણા લાડ પાળો સદા. જે ભગવાનના શરણાગત આશ્રિતો હોય ને એના લાડ, લાડ કોને કહેવાય ખબર છે? આમ છે ને છોકરાઓ લાડ કરે એટલે શું કરે? કઈક ખાવાનું માગે, અમારે આમ કરવું છે ને તેમ કરવું છે ને. હવે એ કઈ જરૂરી હોય ને એટલું બધું, પણ લાડ કરે એટલે છોકરા વાલા હોય એટલે તમે એના લાડ પૂરા કરો કે નહીં. એમ ભગવાનના ભક્તો છે ને એ ભગવાનના દીકરા છે. જે ભગવાનના શરણાગત આત્માઓ છે ને એ બધા ભગવાનને બહુ વાલા છે. એટલે ક્યારેક છે ને ભગવાનના ભગતની એ બાબત એટલી બધી કઈ મહત્વની ન હોય, પણ ભગવાનને એના ભગતને લાડ લડાવવામાં બહુ મજા આવે. એટલે લાડ લડાવવા માટે કાંઈ પણ કરવા તૈયાર થાય એવા ભક્ત વત્સલ ભગવાન છે. એટલે ગોપાલ સ્વામી એવું કહેતા કે સચ્ચિદાનંદ સ્વામી જેવા ભગવાનમાં પ્રેમવાળા સંત હોય ને એના માટે આખા બ્રહ્માંડને ડૂબાડી દેવાનું હોય ને તોય શ્રીજી મહારાજને થડકો લાગે નહીં. એવો ભગવાન અને ભગવાનના ભક્તનો સંબંધ છે. બોલો, હજી બહુ સરસ સરસ વાતો છે, સાંભળજો. એક વખત બાપુ શિવરામ ગારદીના ફળિયાના લોકોએ, એટલે એમની જે હવેલી હતી ને એની આજુબાજુના બધા લોકોએ ભેગા થઈને બાપુભાઈ પાસે જઈને વાત કરી કે બાપુ સાહેબ, તમે હવેલી પાસે કૂવો કરાવ્યો બધા લોકો માટે, પણ તેમાં ખારું પાણી છે, ખારું ઝેર જેવું પાણી છે. તમે તો રૂપિયાવાળા છો, તમારે તો સેવકો હોય એટલે કાવડ મગાવીને તમે અહીંયા પાણીના ટાંકા ભરી લ્યો, પણ અમે બધા ગરીબ માણસો છીએ, અમારું તો કઈ રીતે આ બધું પાણીની વ્યવસ્થાનું બધું સેટિંગ થાય? એટલે કાંઈક તમે મોટા માણસ છો, અમે બધા તમારી કરતા બહુ સામાન્ય છીએ, અમારું પાણીનું દુઃખ ટાળો. તો કે ભાઈ જો અમે કૂવો તો કરાવી દીધો, પણ કૂવામાં ખારું પાણી નીકળ્યું તો એમાં હું શું કરું? તો કે ભાઈ તમને તો ભગવાન સ્વામિનારાયણ વશ છે, તમે કંઈક ભગવાનની કહો ને પાણી કંઈક મીઠું કરે. આવું એના ફળિયાના એટલે કે એમના મકાનની આજુબાજુમાં જે માણસો રહેતા હતા ને એ બધાએ વિનંતી કરી. બાપુભાઈ બિચારા બહુ ભાવનાવાળા હતા, એટલે સામાન્ય માણસો માટે એક સ્પેશિયલ કૂવો બનાવેલો, પણ કૂવામાં ખારું પાણી એવું. એટલે બાપુભાઈ કહે કે તમે ચિંતા કરો માં, આજે છે ને હું ભગવાનની જ્યારે પૂજા કરીને પ્રાર્થના કરું ને ત્યારે તમારા માટે હું પ્રાર્થના કરીશ. બધા ખુશ થઈ ગયા. પછી બીજે દિવસે જ્યારે પૂજા કરીને મહારાજે જે મૂર્તિ આપેલી ને છાપની, એ મૂર્તિ પાસે જઈને પ્રાર્થના કરી, હે કૃપાનાથ, મેં લોકો માટે કૂવો તો કરાવ્યો, પણ કૂવામાં ખારું પાણી નીકળ્યું છે,
અને મારા આસપાસના જે બધા ગરીબ માણસો છે એમને પાણીની બહુ તકલીફ છે. મીઠું પાણી ન હોય તો રસોઈ શેમાં બનાવે, પાણી શેમાં પીવે, તો એ લોકોને બહુ છેટે જ આવવું પડે છે. પ્રભુ તમે દયાળુ છો, કંઈક દયા કરો એટલે બધાને શાંતિ થાય. આવું કીધું. બાપુભાઈ ઉપર તો ભગવાન બહુ રાજી હતા. એટલે તરત જ મૂર્તિમાંથી પ્રત્યક્ષ પ્રગટ થઈને શ્રી હરિ કે બાપુ સાહેબ એટલું કહો ને, કૂવાનું પાણી મીઠું કરવું છે ને? તે કે હા પ્રભુ. એક કામ કરો, તમે જે હમણાં મને થાળ ધરાવ્યો ને, એ મારું જે પ્રસાદીનું પાણી છે ને, એ તમે કૂવામાં રેડજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા, એટલે તેનું પાણી મીઠું હાકર જેવું થઈ જાય. એમ કહીને પાછા ભગવાન જેવા મૂર્તિ હતા ને એવા થઈ ગયા. બોલો હવે આને મૂર્તિ કહેવાય કે સાક્ષાત ભગવાન કહેવાય? આપણામાં નાસ્તિક ભાવ જ્યારે ઘૂસી જાય ને ત્યારે ભગવાનની સામે ઊભા હોય ને તો આપણને એમ લાગે કે ભગવાન મને જોતા નથી, સાંભળતા નથી. પણ ભગવાન તો કદાચ પ્રગટ થાય કે ન થાય, પણ એટલું જ છે જાણો કે આપણે એને પ્રત્યક્ષ માનીએ છીએ કે નહીં. ભગવાને કહી દીધું. બાપુભાઈ પછી ગયા હો ભગવાનનું પ્રસાદીનું પાણી લઈને. પછી કૂવામાં રેડ્યું, પણ શું બોલતા હતા? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પાણી નાખ્યું. પછી બધાને કીધું હાલો બધા ભેગા થાવ અહીંયા કૂવા પાસે, 10 મિનિટ ધૂન બોલો. એમ કરીને ધૂન બોલાવી. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. આમ ધૂન બોલાવી. ધૂન જેવી પૂરી થઈ ને એટલે કે લો હવે કૂવામાં જ પાણી કાઢો. કે પણ આ તો ખારું પાણી છે ને, હવે કાઢો કાઢો, મારા ભગવાનનું પ્રસાદીનું પાણી અંદર ગયું છે, હવે મીઠું થઈ ગયું હોય. ભગવાને કીધું છે એટલે તરત જ બધા માટલા ગાગર ને બધું નાખ્યું, ડોલું બોલું નાખીને પાણી કાઢ્યું તો પાણી મીઠું ટોપરા જેવું. તે દિવસથી એ બધા વિસ્તારમાં પાણીનું દુઃખ મટી ગયું. ગમે ઉનાળો હોય તો એ કૂવામાંથી પાણી ક્યારે ખૂટતું નહીં. અને ભગવાનનું પ્રસાદીનું પાણી અંદર ગયેલું ને, અને ભગવાનના સંકલ્પથી પાણી મીઠું થયું. એટલે પાણીના TDS છે ને એકદમ માપે થઈ ગયા. આમાં લખેલું છે કે પાણી એકદમ હલકું, પાચક અને શક્તિ આપનારું અને રુચિકર થઈ ગયું. કોઈને ખાવાનું ન ભાવતું હોય ને તો આ પાણી પીવે 2 દિવસ એટલે એકદમ એને કડકડીને ભૂખ લાગે. અને ગમે એટલું પાણી પીવે તોય પેટ ભારે થાય નહીં. ક્ષાર બાર બધું એકદમ બેલેન્સ. એ પીવો એટલે તમારે પછી મલ્ટીવિટામિનની ગોળી લેવી પડે નહીં, એવું પાણી હતું. બોલો, પ્રસિદ્ધ હતો કૂવો. પછી આ વાતની ધીરે ધીરે વડોદરા શહેરમાં બધાને ખબર પડી કે આ કૂવામાં તો આવું ટોનિક વાળું વોટર મળે છે. એટલે સરકાર, એના માણસો, મોટા મોટા રૂપિયાવાળા, એ બધા એ કૂવામાંથી પાણી લઈ જતા અને પીતા. કેમ કે રૂપિયાવાળાને રોગ હોય જાજા, ડાયાબિટીસ ને આન તેન, એટલે એ બધાને ખાસા જોઈએ એટલે બધા પાણી લઈ જતા. એટલે એ વખતે વડોદરામાં એ કૂવાનું નામ શિવરામ ગાર્દીનો સાકરિયો કૂવો એવું નામ પડેલું. કેવું? શિવરામ ગાર્દીનો સાકરિયો કૂવો. એ ખારો કૂવો ભગવાન સ્વામિનારાયણે બાપુભાઈની પ્રાર્થનાથી મીઠો કરેલો. અને આ ઐતિહાસિક બાબત એ વડોદરામાં જ રહેનારા લેખકે લખેલી છે. એ ગ્રંથનું નામ છે સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી. બોલો, એમણે આ બધા પરચા વ્યવસ્થિત
જોઈને બધા લખેલા છે. મજા આવે છે ને? આપણને એમ થાય કે ભગવાન આપણું એટલું કામ કરી દે કેવી મજા આવે. થોડીક મંદી હાલે છે, હું ભગવાન નામ પ્રાર્થના કરતો હોય ને ભગવાન પ્રગટ થાય, બોલ તારે શું કરવું છે, તને પાંચ વરદાન મારે આપવા છે, તો આપણે શું માગીએ? હે હરિદાદા, ભગવાન 600-700 કરોડની પ્રોપર્ટી થઈ જાય, એક વરદાન ગયું. પછી બીજું થોડુંક છે ને 2-4 પ્રકારના રોગ રહે છે, હે ભગવાન મારા રોગ દૂર કરી દો. બીજું ગયું. ત્રીજું, મારો છોકરો થોડોક વંઠેલ છે, હે ભગવાન એને સદબુદ્ધિ આપો અને એ મારી સેવા કરે ને એવો એકદમ આજ્ઞાકારી અને સંસ્કારી બનાવી દો. 3 વરદાન ગયા. પછી આપણે કહીએ મારા ઘરના છે ને બહુ તીખા સ્વભાવના છે, આખો દી મારું લોહી પી જાય, મારું લોહી ચડતું જ નથી, એનો સ્વભાવ થોડોક મીઠો કરો ને મારી સેવા કરે ને મને ભગવાનની જેમ રાખે ને એવી એને કંઈક બુદ્ધિ આપો. 4 વયા ગયા. એક અધૂરિયો હોય ને એ કંઈક આપણે આવું નવું માગી લે. એટલે ભગવાનને ખબર છે કે આની સામે પ્રગટ થઈને કંઈ કહેવા જેવો નથી, એટલે ભગવાન આવતા જ નથી. પણ આ બધી વાત સાચી હો. આપણે જો એવા ભગત થાય ને તો ભગવાન ડગલે ને પગલે આપણું કામ કરે. આ સમાજમાં બહુ મોટો એવો વર્ગ છે કે વાતની વાતે નાસ્તિકતા ફેલાવે, જાણો. અને બહુ જૂજ એવો વર્ગ છે, બહુ થોડો, કે જે ભગવાનની બાબતમાં આપણને આસ્તિક બનાવે. એટલે કહેવાનો સંગ કરવો, કહેવાનો ન કરવો, એનો વિવેક શીખવો બહુ જરૂરી છે. ગમે એવો ડાયો માણસ હોય, સારો લાગતો હોય, સમાજ સેવક હોય, મોટેરો હોય, પ્રતિષ્ઠિત હોય, રૂપિયાવાળો હોય, ગમે એ હોય, નેતા હોય, બહુ મોટો વક્તા હોય, પણ એ ભગવાનની બાબતમાં નાસ્તિક હોય, એની વાતથી આપણને વારે વારે ભગવાનના ઐશ્વર્યમાં, ભગવાનના પ્રતાપમાં, ભગવાનની શક્તિમાં સંદેહ થતો હોય તો એને સંભળાય નહીં. એવા વ્યક્તિની સાથે કામ કરાય નહીં. કદાચ કામ કરવું પડે તો કોઈ બીજો વ્યવહાર લાંબો કરાય નહીં. કેમ કે કલ્યાણ આસ્તિકતાથી થાય છે અને અધોગતિ તો નાસ્તિકતાનું મૂળ છે. સમજાણું? અધોગતિનું મૂળ નાસ્તિકતા છે. એટલે ક્યારેય ભગવાનની બાબતમાં ઓછું વાંકવું નહીં. આવું થોડો ભગવાન કરે. ભગવાન કોઈના માપમાં આવે? ભગવાન અમાપ છે, એની શક્તિ અમાપ છે, એનો પ્રતાપ અમાપ છે. ન ખબર પડે. એક ભાઈ છે ને જરાક બુદ્ધિનો શેરખા હતો. એક સંત પાસે ગયો. જેણે કીધું કે તમે સવારથી સાંજ સુધી ભગવાન ભગવાન કરો છો ને બધાને ભગવાનની બીક દેખાડીને આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ ને બધું કરો છો. તમે ભગવાનને જોયા છે? અને જોયા હોય તો મને બતાવો. હોય ને આવા ઘણા દોઢ ડાયા, અખ્તર ડાયા, સળંગ ડાયા. પેલા સંતે શાંતિથી કીધું કે તું તો બુદ્ધિ વગરનો છો. એટલે ઓલો લાલ ગુમ થઈ ગયો. કેમ મને બુદ્ધિ વગરનો કહો છો? કે તારા બુદ્ધિ હોય દેખાડ. ક્યાં છે? કેવી છે બુદ્ધિ? દેખાડ. બુદ્ધિ દેખાડીએ કઈ? પણ બુદ્ધિ છે કે નહીં આપણને ખબર પડે કે નહીં? એમ ભગવાન આમ ન દેખાય, પણ જેમ બુદ્ધિશાળી માણસના વાણી, વર્તન અને કાર્ય ઉપરથી ખબર પડે કે આ માણસ બુદ્ધિશાળી છે અને આ બુદ્ધિનો બુઠ્ઠો છે, ખબર પડે કે નહીં? એમ આ સૃષ્ટિની રચના તમે જુઓ અને સૃષ્ટિનું સંચાલન જુઓ એટલે ખબર પડી જ જાય કે આ સૃષ્ટિ ચલાવનારો, આ સૃષ્ટિનો સંચાલક અને બધાને પોતપોતાના કર્મફળ પ્રમાણે ફળ દેનારો કોઈક છે, અને એ આપણા સ્વામિનારાયણ ભગવાન છે.
જાણો ઘણી વસ્તુ આપણે ક્યાં જોઈ છે તો એ માનીએ જ છે ને, નથી માનતા? ઓક્સિજન તમે જોયો આમ લેબોરેટરીમાં? કોણ જોવા ગયા કોઈ? પણ માની છે કે નહીં કે ઓક્સિજનની જરૂર પડે? ન્યુઝીલેન્ડ કોઈ ગયા છો? ન્યુઝીલેન્ડ હે? ન્યુઝીલેન્ડ કોઈ જઈને આવ્યા છો? નથી ગયા ને? પણ માની છે કે નહીં? ન્યુઝીલેન્ડ એક દેશ છે, ત્યાં બધું સારું છે. ગમે એવું યુદ્ધ થાય તો ન્યુઝીલેન્ડમાં કાંઈ ન થાય એવું બધા કહે છે. ત્યાં આપણને જવા મળે કે મારા છોકરાને ત્યાં જવા મળે કેવું સારું. અને કદાચ છોકરાને જવા મળે તો આપણે ખુશ થાય કે નહીં? જોયું? આપણે જોયું નથી, પણ પાકી પ્રતીતિ છે. એટલી જ પ્રતીતિ જો સ્વામિનારાયણ ભગવાનની થઈ જાય ને તો કલ્યાણ છેટું રહે જ નહીં. એટલે જ્યારે જ્યારે આવા બધા ભગવાનના ચરિત્રો સાંભળ્યા ને ત્યારે બહુ આસ્તિકતાથી સાંભળવા, અને એવું પોતાની જાતને કેવું કે આવું તો આપણે થવું જ છે, આવા ભગત તો થવું જ છે. કે ભગવાન આપણી યારે વાત કરે, આપણા જીવનની ચિંતા ભગવાન કરે. ઘણા માણસો નહીં, એવા કોઈક સક્ષમ માણસો હોય ને, એ બધા માણસો હારે સંબંધ રાખવા માટે એટલા ઢરડાય, એટલા લબડે, નો પૂછો વાત. શું કામ? ક્યારેક આપણે જરૂર પડે તો હાથ પકડે, થાય ને એવું. પણ બધાના હાથ જેણે પકડેલા છે એવા ભગવાન સાથે સારા સંબંધ રાખવાનું આપણને સૂચતું નથી. ઝાડવાના મૂળિયામાં પાણી નાખીએ તો થડિયાને, ડાળીઓને, પાંદડાને, ફૂલને, ફળને બધાને પાણી મળી જાય. એમ એક સ્વામિનારાયણ ભગવાનને જો આપણે પકડી રાખીએ તો પછી બીજા બધાના લાળા ચાવવા પડે નહીં. એટલા ભગવાન સક્ષમ છે. આપણે કેવું, જ્યારે બરોબરની ચારે બાજુથી ભીષણ આવે ને ત્યારે જ ભગવાન સાંભળે. બાકી તો ભગવાન એના મંદિરમાં અને આપણે આપણા મોજ શોખમાં, જલસામાં. એમ કઈ ભગવાન, આપણે સામાન્ય માણસને નથી છેતરી શકતા, ભગવાનને છેતરી શકે? એ તો રમવા દે, રમી લે બેટા, રમી લે, મને છેતરવાનો ઢોંગ કરી લે. ભગવાન તો બહુ પાક્કા છે. હાવ સામાન્ય ભળો બોલો ભગવાનનો ભગત હોય, ખૂણે ખાચરે ક્યાંક બેસીને ભગવાનની કથા વાર્તા સાંભળીને ભગવાનની ભક્તિ કરતો હોય ને, એની એક એક નોંધ ભગવાનને હોય. એવો કોઈ ભગવાનનો વાલો ભક્ત હોય ને, એની આંખમાં એક આંસુ આવે ને તો ભગવાનથી સહન ન થાય. એવા ભગવાન દયાળુ છે. પણ કૂટનીતિ ભગવાન આગળ હાલતી નથી. એટલે કહેવાય છે ને ભોળાના ભગવાન, એ એટલે જ કહેવાય છે, એને સાચું છે. ભોળા હોય ને એ માણસો નિર્દોષ હોય, એને છે ને ઇલ્ટી ગિલ્ટી ન આવડે. કેટલી પ્રકારના પડદા રાખીને જે માણસ જીવતો હોય ને, એને ભગવાનની નજીક જવું ને બહુ અઘરું છે, બહુ અઘરું. એટલે થોડોક બે ચાર માણસો છેતરી જાય ને એમાં ચિંતા નહીં, પણ આપણો સ્વભાવ એટલો બધો કોમ્પ્લિકેટેડ ન કરવો કે આપણને છે ને ભગવાનની નજીક જવામાં તકલીફ પડે. સમજાઈ ગયું ને? ભગવાન સ્વામિનારાયણના જીવનકાળમાં એવા કેટલાય ચરિત્રો છે કે જ્યાં જ્યાં સદાવ્રત ચાલતું હતું ને ત્યાં ભગવાન સામે ચાલીને ગયા. તો વન વિચરણ વખતે અને ત્યાર પછી તો જે લોકોની એવી ભાવના હતી કે આપણે સદાવ્રત ચાલુ રાખ્યું હોય, એમાં ક્યારેક કોઈ મોટા સંત આવી જાય કે ક્યારેક કોઈ ભગવાન સંતના રૂપે આવે, આપણું સદાવ્રતનું જે ફળ છે એ અનંત ગણું થઈ જાય અને ભગવાન આપણને મળી જાય. જોયું? એવી શુદ્ધ બુદ્ધિથી, નિર્દોષ બુદ્ધિથી જેણે જેણે સદાવ્રત ચાલુ રાખેલા ને ત્યાં બધે ભગવાન ગયા, પોતાની ઓળખાણ કરાવી અને બધાનું કલ્યાણ કર્યું. જો ને આ બુદ્ધિ વાપરવા જાઓ ને કે આ બધાને ખવડાય ને શું કામ છે,
સમજાણો? હવે ભેખમાં ભગવાન હોય પણ એ ક્યારેક હોય, હવે એમાં શું આમ એમ બુદ્ધિ વાપરી હોત ને તો એ બધાને ભગવાન મેળા ન હોત. ભગવાન બુદ્ધિના તર્કમાં આવતા નથી, એ ભાવનાની દુનિયામાં રમનારા છે. સમજાઈ ગયો? એટલે ભગવાનમાં ભાવવાળો માણસ છે ને ક્યારેક છેતરાય, પણ એમાં એને નુકસાન નથી. એને છેતરનારાને જેટલું નુકસાન છે ને એટલું ભગતને કોઈ દી ન થાય. બાપુભાઈ આવા ભગવાનના ભગત હતા અને એમને ધ્યાનનું અંગ બહુ સારું હતું. ગોપાળન સ્વામીના ચેલા બનેલા ને, ગોપાળન સ્વામી પ્રતિલોમ ધ્યાન કરાવતા. એક વખત બાપુ સાહેબ ધ્યાન કરવા બેઠેલા અને એ વખતે એમના ઘર આગળથી જે રસ્તો નીકળતો હતો રાજમાર્ગ, ત્યાં થઈને રિવાજ મુજબ બધા શબ લઈને જતા હતા. એટલે એ જમાનામાં કેવું છાતી કૂટતા, ખબર? બહુ અત્યારે કૂટતા હશે, ખબર નહીં આપણને, પણ છાતી કૂટે, ધબાધબી બોલાવે, બૂમ બરડા પાડીને રોવે. એટલે રો કકળ કરે અને બૈરા છાતી કૂટે અને જોર જોરથી રડે. એટલે ઘણો ક્લેશ ને ઘોંઘાટ ને બધું થાય. એટલે બાપુભાઈને થયું કે ઓલા પાછળના મકાન વાળાને શાંત કરી દીધા. હવે આ રસ્તેથી વારે વારે બધા નીકળ્યા કરે, ક્યારેક હિન્દુ ને ક્યારેક મુસલમાન ને બધા આ ધબાધબી કરે, ઘોંઘાટ કરે, એમાં કઈ ધ્યાનમાં મજા નથી આવતી, વિક્ષેપ થયા કરે. પણ ભગવાનના ભગત હતા એટલે એને કીધું કે હવે કાંઈ વાંધો નહીં, થોડુંક સહન કરી લઈએ. પણ રોજ ધ્યાન કરવા બેસે ને કાંઈક એવો વિક્ષેપ થાય. એટલે ધ્યાન કરવા બેસે ને એટલે એનું ચિંતન થાય. એટલે ભગવાનને થાય મારા ભગતને મારું ચિંતન નથી થતું, ના શબ લઈને જતા હોય એ બધાનું ચિંતન થાય છે, ખોટું. પછી તો બાપુભાઈને થોડોક વિક્ષેપ વધી ગયો, ધ્યાનમાં ઘણા બધા વિક્ષેપ થવા માંડ્યા. પછી કંટાળીને મહારાજે આપેલી મૂર્તિ હતી ને છાપની, એની પાસે જઈને પ્રાર્થના કરી, હે પ્રભુ, આ રસ્તે થઈને બધા મળદું લઈને જાય છે ને રોક અકળ કરે છે ને, આમ ધ્યાન ભજનમાં મજા નથી આવતી. રો રો કરીને બધું ઘોંઘાટ કરી મૂકે છે ને, વિક્ષેપ થાય છે, માટે કઈ કૃપા કરો ને, કેટલાય દિવસથી ધ્યાનનું સુખ નથી આવતું. મહારાજ પ્રગટ થયા, એમને તો હાજર હાજર હતા. કાંઈ વાંધો નહીં, ચિંતા કરો માં, સુખેથી ધ્યાન કરો, ધ્યાન કરે એની ઉપર તો હું બહુ રાજી, એમ ભગવાને કીધું. અને કીધું કે હવે એ ચિંતા તમે છોડો, તમારો વિક્ષેપ હું ટાળી નાખીશ, એટલું ભગવાને કીધું. પછી ભગત ધ્યાનમાં બેસી ગયા. ત્યાં બીજા દિવસે સબ લઈને એક પાછું બધું ટોળું નીકળ્યું. એ શબમાં એક હાથી જેટલો વજન ભગવાને મૂકી દીધો. કેટલો? એટલે ઓલા લોકોને થયું અહીંયા શું થયું, કઈ ભૂત થતું હશે, આમ થતું હશે, તેમ થતું હશે. શબ મૂકીને વયા ગયા. પછી આમ ઢળીને શબ લઈ ગયા, પણ ત્યાંથી એ લોકો ઉચકી શક્યા નહીં. પછી તો રોજ એવું થવા માંડ્યું, ત્યાંથી નીકળે એટલે શબનો વજન હાથી જેટલો ભગવાન કરી નાખે. અને જો કોઈ રોવે એટલે મોઢા સજ્જડ થઈ જાય. હા, હવે તો આમ નમરે મોઢા સજ્જડ થઈ જાય અને શબ્દ નીકળે નહીં. મોઢું ફાટ્યું રહે પણ અવાજ મ્યુટ. ભગવાન આવું સોલ્યુશન કર્યું. એ રીતે 5-6 વખત થઈ ગયું. એટલે આખા વડોદરા શહેરને બધાને ખબર પડી ગઈ કે આ બાપુભાઈના ઘર પાસેથી જે રસ્તો છે ને એમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે. મળતું લઈને જાય એટલે આવો બધો પ્રોબ્લેમ થાય છે. એટલે ત્યાંથી જ બધાએ જવાનું બંધ કર્યું અને નજીકમાં એક જગ્યા હતી બારી કરીને, એ બારીના રસ્તેથી પછી બધા જવા લાગ્યા. તેથી તે નવો રસ્તો જે ચાલુ કર્યો ને એ રસ્તાનું નામ બધાએ પાડી દીધું મૂળદા બારી રસ્તો. પણ બાપુભાઈના ઘર પાસેથી જે રસ્તો નીકળતો હતો એમાં ભગવાને
શાંતિ કરતી હતી. પછી બધાને થયું કે આ બાપુભાઈ કંઈક જાદુ કરે છે બધું. પછી બધા ભેગા થઈને કે બાપુભાઈ આ તમે કંઈ કર્યું છે આમાં? તો કે મેં કાંઈ કર્યું નથી, આમણે કર્યું છે. તો કે કોણ? કે આ મૂર્તિ હે. કે આ મૂર્તિ થોડી કરે? તો કાંઈ નહીં, જાઓ દે. જે કરે છે એ બધું મૂર્તિ જ કરે છે એવું કીધું. બોલો, કલ્પનામાં ન આવે એ વાત છે ને. હાજર છો હરિજનના કષ્ટ કાપવા કરુણાનિધિ. હાજર છો હરિજનના કષ્ટ કાપવા કરુણાનિધિ. નિમિષ એક નથી રે કન્યારા, કરો છો રક્ષા બહુવિધિ. બાપ પાળે જેમ બાળને ક્ષણુ ક્ષણુ એની એ ખબર. તે થકી આદિ કહે તે જન પાળો છો બહુ પેર. તમે નાના છોકરાને લઈને આવો, કેવું ધ્યાન રાખો. આમ સંતો હારે વાત થતી હોય ને તો આમ ધ્યાન ક્યાં હોય? નાનું છોકરું લઈને આવ્યો હોય તો છોકરામાં જ હોય ને. ક્યાં ગયો, હું ગયો, કંઈક ભટકાણો નથી ને, કંઈ રોતો નથી ને, સ્વામીએ ચોકલેટ આપી કે નહીં, એમ ધ્યાન રહે ને. એમ નિષ્કુળાનંદ સ્વામી કે એમ ભગવાનનું ધ્યાન છે ને ભગતમાં રહે. એવા ભગત હોય ને એમાં કે મારા ભગતને કઈ તકલીફ નથી પડતી ને, એમ જેવી તકલીફ પડે એટલે ભગવાન આવીને કાંઈક ને કાંઈક સોલ્યુશન કરે. તો ભગવાનના ભગતને પ્રારબ્ધ કર્મ ભોગવવાના હોય, પણ એનો મોટો ફાયદો એ કે ભગવાન એના સપોર્ટમાં હોય એટલે વાંધો આવવા દે નહીં. ધન્ય ધન્ય સમર્થ ધણી ધર્મ નંદન ધર્મના બાળ. ધન્ય ધન્ય સમર્થ ધણી ધર્મ નંદન ધર્મના બાળ. સુધર્મીના સ્નેહી છો તમે છો અધર્મીના કાળ. બોલો, આ બધો પ્રતાપ કોનો? બાપુરામ ભાઈનો ના હો, ભગવાન સ્વામિનારાયણનો. આવા તો બાપુભાઈને બહુ પરચા થયેલા. અને એમણે સત્સંગ કરાવીને એના કુટુંબમાં ઠામુકો સત્સંગ નહીં. પોતે આમ હતા પૂર્વ દેશના, પૂરબિયા, જાણો, સરયુ પારેણ વિપ્ર, મૂળ અયોધ્યાના, પણ વર્ષોથી મહારાષ્ટ્રમાં રહેતા સૈન્યના કામકાજ માટે. એટલે આમ થઈ ગયેલા મરાઠી, પણ પોતે હતા કેવા? હિન્દી ભાષી. એમને સ્વામિનારાયણ સંપ્રદાયની કાંઈ ખબર નહીં, સ્વામિનારાયણ ભગવાનની ખબર નહીં. પણ જ્યારે બડતાલમાં સ્વામિનારાયણ ભગવાને અદ્ભુત પ્રતાપ બતાવ્યો અને પોતાનો નિશ્ચય કરાવ્યો અને સંસાર ખારો ઝેર કરીને પોતાના ભગત બનાવી દીધા. સૌથી પહેલા એમણે એમના પત્ની ગંગાબાઈ હતા, એમને ભગવાન સ્વામિનારાયણની સંતોની વાતો કરીને એવો ઘાટો સત્સંગ કરાવ્યો ને. એવા એના 2 છોકરા હતા, એ 2 છોકરાને એવો પાકો સત્સંગ કરાવેલો. બરાબર ને? ભગવાનના ભગતનું લક્ષણ એ કે એ જ્યાં જાય ને ત્યાં એ ભગવાન અને ભગવાનના સંતમાં બીજાને હેત કરાવે. અને એમાં ફાયદો છે. પહેલાના જમાનામાં લગ્ન પ્રસંગ હોય ને એટલે અત્તરદાની લઈને દરવાજા પાસે બે માણસોને ઊભા રાખતા. તમે કદાચ જોયું હોય તો જૂના જમાનામાં, આજથી 30-35 વર્ષ પહેલા. એટલે જે એ દરવાજામાંથી આમ પસાર થાય ને એને આમ કરીને 2-4 છાંટા નાખે. એવી રૂપિયાવાળાના જ્યારે લગ્ન હોય ને ત્યારે એવી સિસ્ટમ હતી. ગરીબ નથી બિચારાને શું એવું બધું હોય, આમ છાંટે. 3-4 કલાક સુધી જે કોઈ આવે કે બહાર નીકળે એ બધા ઉપર જે દ્વારપાળ હોય ને આમ છાંટે. 4-5 કલાક એ કામ કરે
એણે પોતા ઉપર છાંટા ન નાખ્યા હોય, પણ એ પછી ઘરે જાય તો એ ભાઈના કે એ જે હોય કામકાજ કરનારા એ લોકોના કપડામાં સુગંધ આવે કે ન આવે? તમે 4 છાંટણા આમ નાખો, 2 તમારી ઉપર પડે જ. એમ તમે બીજાને ભગવાનની વાત કરો, ભગવાનનો મહિમા સમજાવો તો 4 વાત કરો, એમાંથી 2 વાત તમને પોતાને બળ આપે જ. એટલે ભગવાનના ભગતનું લક્ષણ એના સંપર્કમાં કોઈ આવે એને ભગવાનને ભગવાનના સાધુમાં જોડે, એનો મહિમા કે એને સાચી દિશામાં લાવે. એટલે બાપુભાઈ એમના પત્નીને બહુ સરસ સત્સંગ કરાવેલો. એક વખત બાપુભાઈના ઘરના ગંગાભાઈ એમણે બાપુભાઈને કીધું કે તમે શ્રી હરિનું ભજન કરી પછી સર્વ સંતના નામ લઈને સંભાળો છો, પણ મને તો એક ગોપાલ સ્વામીનું જ નામ આવડે છે. બાપુભાઈની બહુ સરસ ટેવ હતી, એવું માનતા હતા કે આ ભગવાનનો યોગ મને સાધુ દ્વારા થયો છે. એટલે ભગવાનનું ભજન કરીને બધા સંતોના નામ લેતા. આપણે કેમ પાઠ કરી, સ્તોત્રનો પાઠ કરી, એમ સંતોના નામ લેતા. એટલે ગંગાભાઈ કહે કે તમે રોજ ભજન કરીને સંતોના નામ લ્યો છો, પણ મને સંતોના નામ નથી આવડતા. ગોપાલ સ્વામીનું નામ આવડે છે, અહીંયા વડોદરામાં રહે છે, એટલે બીજા સંતોના નામ નથી આવડતા. પણ એ ગંગાબાઈને ભગવાન સ્વામિનારાયણમાં પ્રેમ બહુ. એ પાછી સમાધિ થતી, સમાધિ પાછી થતી. બાપુ શિવરામ કે પણ તું સમાધિમાં નથી જતી અક્ષરધામમાં? તો કે હું સમાધિમાં જાઉં ને ત્યારે અક્ષરધામમાં મહાતેજના અંબારમાં સિંહાસન ઉપર શ્રી હરિના દર્શન થાય છે, અને ચારે બાજુ અપાર મુક્ત બેઠા હોય, સંતો બેઠા હોય, એવા તેજોમય મુક્તો સહિત શ્રી હરિના મને દર્શન થાય છે સમાધિમાં. પણ એટલા બધા સંતો છે, એકેના નામ નથી આવડતા. અને જો નામ હું ગોખવા જાઉં તો કેટલા વર્ષ થઈ જાય, તો એનું શું કરવું? એટલે બાપુભાઈ કહે કે એ તો છે ને તારે અભ્યાસ કરવો ધીરે ધીરે. એક બે સંતોના નામ યાદ રાખ ને તો બધા સંતોના નામ યાદ રહી જાય, અને પછી તારે સંતોના નામ યાદ કરીને બધાને સંભાળવાના. તો કે પણ કેટલા બધા સંતો છે, કેમ યાદ રહે? તો કે ભગવાનને સંતોની કૃપા થાય ને તો બધું થઈ જાય. તો કે બહુ સારું. પછી એ ગંગાબાઈને સમાધિ થઈ. એક દિવસ બહુ ભગવાનને સંભાળતા હતા ને, એટલે અક્ષર બ્રહ્મના મહાતેજમાં શ્રી હરિને સંત મંડળ સહિત જોયા. એટલે શ્રી હરિએ દાંત કાઢતા કાઢતા કીધું, ગંગાભાઈ શું મૂંઝાવ છો? સંતોના નામ નથી આવડતા તમને? નામ યાદ રાખવા છે? તો કે હા પ્રભુ. કોના કોના નામ આવડે છે? એક તમારું આવડે છે, અને ગોપાલ સ્વામીનું 2 નામ આવડે છે. કાંઈ વાંધો નહીં, આ જેટલા સંતો મુક્તો છે ને એ બધાના નામ તમને આજથી હૈયે રહેશે. એમ કહીને ભગવાન એને લઈને ફેર્યા. આ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સમજાણું? અહીંયા જે મુક્તો હતા બધા ન્યાય હતા જ. બધાના નામ લઈને બધાની ઓળખાણ કરાવી. પણ મને યાદ રહેશે કે બધું આ જો રેકોર્ડ થઈ ગયું મગજમાં, નહીં વાંધા, એમ કરીને બધાના નામ શીખવી દીધા. પછી જ્યારે સમાધિમાંથી જાગીને આવ્યા એટલે બધા સંતો ભક્તોના નામ લેવા મળ્યા. એટલે બાપુભાઈ કે તને તો મારી કરતા સંતોના નામ જાજા આવડી ગયા, કે ક્યાંથી શીખી આવી? કે તમને જ કીધું ભગવાનના સંતની કૃપા થાય તો બધું જ થાય. એવું કહેવાય છે કે એમને 2000 નામ કંઠે હતા. કેટલા? 2000 નામ. આ રીતે ગંગાબાઈને શ્રી હરિએ બધા પરમહંસોના નામ શીખવાડ્યા. પછી તો રોજ નિત્યક્રમ કરીને, માળા માનસી કરીને આ બધા સંતોના નામની માળા કરતા, એટલે પાઠ કરી જતા. બોલો, ભગવાન સ્વામિનારાયણે લોયાના 6ઠ્ઠા વચનામૃતમાં એક બહુ સરસ વાત કરી છે. તમારે ઓવર થિંકિંગ ઘટાડવું હોય ને તો બહુ મસ્ત ઉપાય છે ધવલભાઈ, તમારે કોઈને કેવા કામ લાગશે. અત્યારે બહુ મોટો પ્રશ્ન છે ને કે રાતે સુવા જાય તો એટલા બધા વિચાર આવે ને, ઊંઘ નથી આવતી. અત્યારે તો
દિનેશભાઈ, કોકને ઘાટી ઊંઘ આવે ને એ મોટી ઉપલબ્ધિ કહેવાય હો. શું કહેવાય? આમ બધી આમ પ્રાપ્તિ કહેવાય ને, કે મારી પાસે ગાડી છે, બંગલો છે, આ છે, તે છે. એમ કોઈ એમ કહે ને કે મારે તો 6 કલાકની ઘાટી ઊંઘ છે, એમ એ હવે મોટી સંપત્તિ કહેવા છે. કેમ કે બધા મોબાઈલ જોઈ છે ને, બધાના મગજ એવા થઈ ગયા, શાંત જ ન થાય. ભગવાન સ્વામિનારાયણને આ બધી ખબર કે આ લોકો છે ને મોબાઈલ વાપરીને મગજ બગાડવાના, અને પછી ઊંઘ નહીં આવે કોઈને, મગજ શાંત જ નહીં થાય. એટલે ભગવાન મસ્ત ઉપાય આપ્યો. જો હું બેઠો વાંચું છું લોયાના 6 વચનામૃતમાં, શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે. ભગવાને પોતે પ્રશ્ન પૂછ્યો સંતોને. એમાં આ જે વચનામૃત છે ને, એમાં બહુ બધા પ્રશ્ન ઉત્તરો છે. ક્યારેક વાંચજો, બહુ મસ્ત વચનામૃત છે. ભગવાને પોતે પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનું ધ્યાન કરતે થકે મનને વિશે અનેક પ્રકારના ભૂંડા ઘાટના તરંગ ઉઠવા માંડે, કે જેમ સમુદ્રના મોટા મોટા તરંગ ઉઠે તેમ ભૂંડા ઘાટ ઉઠવા લાગે, ત્યારે તે ઘાટને કેમ ટાળવા? આપણે બધાનો પ્રશ્ન હોય ને, છોકરાઓ હોય ને તો એ ચોપડી લઈને બે ને એટલે ભાતના એના મનમાં સંકલ્પો વિચારો આવે, એટલે એ ચોપડી અહીંયા હોય અને એ ક્યાંયનો ક્યાંય વયો ગયો હોય. આપણે ધ્યાન માનસી કરવા બેસીએ, આપણે એવું થાય ને, 10 મિનિટ બેઠા હોય, 10 મિનિટ બારોબાર જ હોય. ઘણા તો અહીંયા સભામાં બેઠા હશે ને તો હજી સભામાં જ નહીં બેઠા હોય. એટલું બધું મનનું પ્રબળપણું છે. એવા ભાતના વિચાર આવે, અને ક્યારેક તો ભૂંડા વિચાર આવે, ભૂંડા સંકલ્પ થાય. એટલે ભગવાન કહે કે ધ્યાન ભજન કરતા આ બધા ભૂંડા ઘાટના આમ તરંગો ઉઠે, આમ સમુદ્રમાં કેમ પેસિફિક મહાસાગરમાં મોટા મોટા લોટ આવે, એવા જ્યારે સંકલ્પના વેગ આવે ત્યારે શું કરવું? એ ઘાટને કઈ રીતે ટાળવા? પૂછનારા કોણ છે? ભગવાન છે હો. એમણે પ્રશ્ન પૂછ્યો, બધાને પૂછ્યો પણ કોઈને આવડ્યો. ભગવાનનો પ્રશ્ન હોય જેમ તેમ તો ન હોય ને. ભગવાન કે તમને કોઈ નહીં આવડે, હું જવાબ આપું. હવે સાંભળજો. એનો ઉત્તર પણ શ્રીજી મહારાજે પોતે કર્યો છે. જ્યારે એવા ભૂંડા ઘાટ થવા માંડે ત્યારે ધ્યાનને પડ્યું મૂકીને જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ થઈને તાળી વજાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. પછી ગાઢ સંકલ્પ થતા હોય તો ધ્યાન લઈને બેહવું નહીં, ધ્યાનને સાઈડ પર કરીને નિર્લજ થઈને ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. કઈ રીતે? તાળી વગાડીને. એટલું ડેરિંગ આપણામાં લગભગ હોતું નથી. આપણને એમ થાય લોકો મને ગાંડો ગણશે તો, પણ શ્રીજી મહારાજ કહે છે એટલે તમારે મન જ્યારે ખરાબ સંકલ્પ કરવા માંડે ત્યારે આ ઉપાય કોઈ કરે 100% એનું એને રિઝલ્ટ મળે. પ્રેક્ટિકલ કરવું છે? જોરથી તાળી પાડવાની અને ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાનું, બરાબર? અને જે નો બોલે ને એને આ બધાના પાપ એ વ્યક્તિને વળગશે. જે ધીમું બોલશે ને એને આમ કરી લો જરાક. પછી હાથ તમારે બતાવવાના, લાલ ચોળ થઈ જાવ જોઈએ. જો આમાં ભગવાને કેવું કીધું કે એવા ભૂંડા ઘાટ થવા માટે ત્યારે ધાન્ય પડો મૂકીને જીભે કરીને આમ જાણો, ખાલી હોઠ આમ નહીં કરવાના, જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ થઈને હાવ શરમ મૂકીને, એટલે બાજુવાળાને કેમ લાગશે, આમ હું લાગશે એવું નહીં, નિર્લજ થઈને તાળી વજાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. થોડુંક વાંચી નાખો ખાલી. અને હે દીનબંધો, હે દયા સિંધો એમ ભગવાનની પ્રાર્થના કરવી, તથા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેમની પ્રાર્થના કરવી, તો ઘાટ સર્વે ટળી જાય ને નિરાશ થાય. પણ એ વિના બીજો એવો ઘાટ ટાળવાનો ઉપાય નથી. નિર્લજ થઈને તાળી વગાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું, સંતોને યાદ કરવા અને ભગવાનને પ્રાર્થના કરવી. આ 3 વસ્તુ તમે એક સાથે કરો એટલે મન એકદમ શાંત થઈ જાય. હાલો, રેડી હો? બંધ નહીં કરું 5 મિનિટ સુધી.
બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 જોરથી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તાળી વગાડો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હાથ બતાવો તો. હા, લાલ થઈ ગયા જો બધાના હાથ જો. મન શાંત થયું કે નહીં? આ તો આપણે બધા સાથે બેઠા છીએ. ક્યારેક તમારા ઘરે એવા કંઈક તમે વિચારોમાં સપડાઈ જાઓ ને, કંઈક ટેન્શન હોય કે એવું, ત્યારે રૂમને બંધ કરી દેવાની અને ભગવાનની સામે બેસીને આ રીતે જોર જોરથી ભજન કરવા માંડવાનું. એટલે આપણું મગજ ખોટી દિશામાં જતું હોય ને, તરત ભગવાન એનો કંટ્રોલ કરે. પછી પ્રાર્થના કરવાની ભગવાનને, હે ભગવાન તમે મારી રક્ષામાં આવો. અને ત્રીજું, ભગવાનના મોટા મોટા સંતોને, કે જે સંતોને તમારી સ્મૃતિમાં આવે, જે સંતો સાથે તમારે હેત હોય, જે સંતોના તમે પરિચયમાં હો, અત્યારે જે મોટા મોટા સંતો હોય એ બધાને યાદ કરવા. તો એમની જે પોઝિટિવ એનર્જી હોય ને, એમની પોઝિટિવ ઓરા હોય, એ સીધી આપણને સપોર્ટ કરે અને આપણે નેગેટિવિટીમાંથી તરત બહાર નીકળી જઈએ. આપણું મન વ્યગ્ર હોય ને તો એકદમ શાંત થઈ જાય. યાદ રહ્યું ને? કયા વચનાવતમાં આવે છે આ? લોયાનું છઠ્ઠું, મનને શાંત કરવાના 3 ઉપાય. કયું? પેલું, નિર્લજ થઈને તાળી વગાડી વગાડીને ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની અને સંતોને યાદ કરીને સંતોને પ્રાર્થના કરવાની. આ રીતે ભગવાન એના ભક્તોનું ધ્યાન રાખે છે. બરાબર ને? અને ભગવાનની ભક્તિ વગર છે ને મન કોઈ ઠેકાણે આવે નહીં. એક સંત પાસે 4 જણા આવ્યા. 4 જણાએ આવીને સંતની બહુ સારી સેવા કરી. સંત રાજી થયા. રાજી થઈને 4ને જુદી જુદી વસ્તુ આપી. એકને બુદ્ધિ આપી, બીજાને ધન આપ્યું, ત્રીજાને શક્તિ આપી અને ચોથાને ભગવાનની ભક્તિ આપી. પેલાને બુદ્ધિ, બીજાને ધન, ત્રીજાને શક્તિ અને ચોથાને ભક્તિ આપી. પછી સંત ત્યાંથી નીકળી ગયા અને પછી 10-15 વર્ષે પાછા ફરતા ફરતા આવ્યા. પછી એમણે જોયું કે મેં 4 જણા ઉપર રાજી થઈને એ લોકોને 4 વસ્તુ આપેલી અલગ અલગ,
અત્યારે 10-15 વર્ષ પછી એ લોકોની શું હાલત છે જોવો તો ખરો. એક અભ્યાસ માટે એણે ચારેને બોલાવ્યા. તેમાં જેને બુદ્ધિ આપી હતી ને બહુ, એ બહુ ચિંતામાં હતો. કેમ કે જેની બુદ્ધિ બહુ હાલતી હોય ને એને હજી ચિંતા નો આવી હોય ને કે મુશ્કેલી નો આવી, ઈ પેલાની એને ભય ને ચિંતા ને બધું આવે. કેમ કે એને બધું દેખાતું હોય આગળ જાણો. એટલે જેને બુદ્ધિ આપી હતી ને એ માણસ બહુ ચિંતિત હતો. પછી જેને ધન આપ્યું હતું ને એ માણસ ભયભીત હતો. ધનને હાચવા માટે ધ્યાન તો રાખવું પડે, ઓલો નો લઈ જાય, આનો લઈ જાય, ઓલો દબાણ કરે છે, આમ કરે. જેને ધન આપ્યું હતું એ ભયભીત હતો. અને શક્તિ જેને આપી હતી ને એ માણસ એકદમ અહંકારી થઈ ગયેલો. પણ જેને ભક્તિ આપેલી એ સુખી, શાંત અને સ્થિર હતો. સમજાણું? હવે ભગવાન પ્રગટ થઈને કહે કે તારી સેવા ભક્તિથી બહુ રાજી છું, બોલ તારા 4 માંથી શું જોઈએ છે? તો આપણે શું માગીએ? ધન. ધન જ માગીએ. એનો પ્રભાવ એટલો બધો છે આપણા મગજમાં કે 100 વર્ષ સુધી છે ને ગોપાલ સ્વામી જેવા સાધુ મહારાજનો અને મહારાજના સુખનો બધો મહિમા કહે ને ત્યારે માંડ ધનનો મહિમા જાય એવું છે. એટલે આપણે છે ને ધન જ માગીએ. ભલે ને 10-15 વર્ષ પછી જે થવાનું આપણને કદાચ કોઈક દેખાડે ને એ બધું એ વખતે સહન કરી લેશું, પણ અત્યારે આ આપો, એવું છે. એટલે ભગવાનની ભક્તિ શાંતિ અને સુખ આપનારી છે. એક ચરિત્ર કહી દો, આજ કથા મોડી ચાલુ થઈ હતી ને. બાપુ શિવરામ ગાર્દીના એક દીકરાનું નામ હતું રામ સેવક. કેવું નામ હતું? જીલસ ને જીલ ને પિન્ટુ ને ચિન્ટુ ને એવું નામ નહોતું. કેવું નામ હતું? રામ સેવક. જોયું તમે? પેલાના નામે કેવા હતા, ભગવાનની સ્મૃતિ કરાવે એવા. એમનો મોટો દીકરો હતો રામ સેવક. કેવું આમ નામ બોલતાની સાથે આપણને એમ થાય ને કેવું ના સરસ નામ છે. બાબુભાઈના મોટા દીકરાનું નામ રામ સેવક. એના પડોશમાં ગિરિજાશંકર શાસ્ત્રી રહેતા હતા. એમની પાસે ગણપતિના અષ્ટક શીખતો હતો. આ ભવસંભવ ભીતિ વેદનમ ને બધા કેમ સ્તોત્ર હોય, એમ ગણપતિજીના 8 શ્લોક વાળા હોય ને એને કહેવાય અષ્ટક. એ ભણતો હતો, પણ ભણવામાં થોડો કાચો હતો, યાદ શક્તિ એટલી બધી નહીં. એટલે ઘણી બધી વખત શીખવાડે પણ આવડે નહીં. એટલે છોકરો બિચારો મૂંઝાય, પણ છોકરો ભગત. એટલે રોજ ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન મને બુદ્ધિ આપો ને મને યાદ નથી રહેતું. છોકરો નિર્દોષ. અને રોજ ઓલી ઠાકોરજીની મૂર્તિ આપી હતી ને ભગવાને, છાપની મૂર્તિ, એની સેવા પૂજા કરતો. એક વાર સૂતો એટલે ભગવાને સ્વપ્નમાં આવીને દર્શન દીધા અને ભગવાને એને રાધા કૃષ્ણાષ્ટક શીખવાડ્યું. આપણે જે બોલીએ છીએ ને રોજ, નવીન જીમૂત સમાન વર્ણમ, એ સ્તોત્ર શીખવાડી ગયા. એટલે સવારે જેવો જાગ્યો એટલે કૃષ્ણાષ્ટક બોલ્યો. એટલે બધાને આશ્ચર્ય થયું કે આને તો એક શ્લોકે યાદ નથી રહેતો ને આખું અષ્ટક ક્યાંથી શીખી ગયો. બધાએ પૂછ્યું આ તને કોણે શીખવાડ્યું? ભગવાન ભગવાને શીખવાડ્યું. પછી ઓલા શાસ્ત્રી પાસે ગયો, ગિરિજાશંકર શાસ્ત્રી પાસે. એણે પૂછ્યું કે આ સ્તોત્ર કોણે શીખવાડ્યું? તો કે ભગવાને શીખવાડ્યું. તો કે એવું? તો કે હા. તો કે તું ભગવાનને ક્યાં મળે છે? તો કે મને છે ને હું ભગવાનને બહુ યાદ કરું ને એટલે સમાધિ થાય છે. ક્યારેક સમાધિમાં, અને આ તો મને સ્વપ્નમાં શીખવાડ્યું. તો કે તું સમાધિમાં ભગવાન હારે વાતો કરે? તો કે હા. એટલે ઓલા શાસ્ત્રી બહુ એનાથી પ્રભાવિત થયા કે આ છોકરો નાનો પણ કેવી સ્થિતિ વાળો છે. પછી તો એ શાસ્ત્રીને સંસ્કૃતના કોઈક ગ્રંથની કંઈક ખબર ન પડે ને, ભાગવદ ગીતામાં કંઈક અર્થ ન સમજાય જોઈએ એવો.
તો એ ઓલા છોકરાને કહે તું સમાધિમાં જા ને, તો કે તારા ભગવાનને પૂછી લેજે ને આનો અર્થ શું થાય. પછી ઓલો છોકરો જાય જ્યારે સમાધિમાં, ત્યારે એ પ્રશ્ન ભગવાનને પૂછે, ભગવાન એનો જવાબ આપે. તો છોકરો જ્યારે ઓલા ગિરિજાશંકર શાસ્ત્રીને કહે ને, મોઢામાં આંગળા નાખી જાય. ઓહો, કેવું છે સ્વામિનારાયણ ને સ્વામિનારાયણના નાના નાના છોકરા, જો કેટલો પ્રતાપ છે. આ રીતે ભગવાને એ આખા કુટુંબ ઉપર બહુ મોટી કૃપા કરેલી. હવે એટલું રાખીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.